દેશના ઇતિહાસમાં પહેલીવાર મ્યુલ એકાઉન્ટ એટલે કે તમારી જે રકમનું ફ્રોડ થાય છે એ રકમો જે એકાઉન્ટ થકી રૂપિયા નીકળવામાં આવે છે એવા મ્યુલ એકાઉન્ટની ઉપર ગુજરાત પોલીસે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને એ સ્ટ્રાઇકમાં 8 ડિસેમ્બરમાં સવારે 8 વાગે એક્ઝેક્ટ ગુજરાત પોલીસ જોડે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હું પોતે અને અમારા સીઆઈડી ક્રાઇમના ડીજીપી શ્રી KLN રાવ અને ગુજરાત સાયબર ક્રાઇમની આખી ટીમ દ્વારા એક યોજના બનાવવામાં આવી કે આ પ્રકારના સસ્પિશિયસ કેટલા એકાઉન્ટો છે જે એકાઉન્ટોના માધ્યમથી આવા રૂપિયા નીકળી રહ્યા છે, જે એકાઉન્ટો લોકો નાની મોટી લાલચમાં આવીને કમિશનની લાલચમાં આવા એકાઉન્ટો આવા ગઠિયાઓ જોડે જે વિદેશમાં બેઠા છે તેમના ભોગ બનતા હોય, પણ એ લોકોના કારણે ગુજરાતના લાખો લોકો એમની વર્ષો વર્ષની બચત જ્યારે ગુમાવતા હોય એવા લોકો પર હલ્લા બોલ બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. સવારે 8 વાગે 8 ડિસેમ્બરે આ મીટિંગ પછી તાત્કાલિક આ પ્રકારની સંપૂર્ણ ડિટેલ એ ગુજરાત પોલીસના બધા જ યુનિટને ગુજરાત સાયબર ક્રાઇમ દ્વારા મોકલવામાં આવે છે અને માત્ર 9 દિવસની અંદર 508 ગુનાઓ દાખલ કરીને 423 આરોપીઓને જેલના હવાલે બંધ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ. આ અદ્ભુત કામગીરી રાત દિવસ એક કરીને સાયબર ક્રાઇમ યુનિટ્સ દ્વારા ગુજરાતભરમાં કરવામાં આવી છે. આના થકી ગુજરાતમાં આ પ્રકારના ગઠિયાઓ જે ભાડે એકાઉન્ટ આપતા હતા, કમિશનબાજી કરતા હતા, એવા લોકો પર ડર પેદા કરીને એવા લોકો જોડે કડક પગલાં ભરીને આવનારા દિવસોમાં કામ કરવાના નિર્ણય પર એક ખૂબ મોટી સફળતા બદલ હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું.